अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। तो बाप भागवत नो आरंभ थयो सत्यम परम धीमहि અને ભાગવતનો વિરામ પણ થયો સત્યમ પરમ ધીમહિ। સાવલિયા પરિવારના આંગણે જ્યારે હું આ કથાને વિશ્રામ આપી રહ્યો છે સમયે સૌ પ્રથમ સાવલિયા પરિવારનો હું ખૂબ આભારી છું બાપ કે એમણે ખાસ કરીને જ્યોત્સનાબેન કે એમણે ભાગવતની કથા સાંભળી અને એમના ઘેરે ભાગવત કથાનો એને સંકલ્પ થયો અને એ ભાગવત કથા કહેવા માટે વક્તા તરીકે એણે મને પસંદ કર્યો અને મારી વાણી પવિત્ર કરવા માટેનો ઠાકોરજી પાસે મને વાણી ગાવા માટેનો અવસર આપ્યો। એટલા માટે સાવલિયા પરિવારનો ખૂબ આભારી છું બાપ। બીજી વાત, વિશેષ સમય ન લેવો પડે એટલા માટે જેણે પણ આ યજ્ઞમાં તન મનથી સેવા કરી છે આ બધાઈને ભગવાન ભાગવતજી ખૂબ રાજી રાખે એવી ઠાકોરજીને પ્રાર્થના કરું છું। અમારું વાદ્યવૃંદ, ભટ્ટ સાઉન્ડ, 4K મૂવી, સ્મિત સાવલિયા, ધનજીભાઈ કેસરી, લક્ષ ટીવી ચેનલ માધ્યમ, મહેશ આલગ્યા અને વસંતભાઈ ઠુમરની આખી ટીમ, આ કથાના તમામ શ્રોતાઓ, એક એક વાતથી તમને જેણે વાકેફ કર્યા છે એવામાં અશ્વિનભાઈ, એન્કર, બ્રાહ્મણો અને સૌથી સાહેબ, બે મહેમાન 2 દિવસ આવે તો ત્રીજા દિવસે આપણા મનમાં પ્રશ્ન થાય કે હવે કઈ જશે? તો અમારો ઉતારો, 2 જગ્યાના ઉતારા, એમાં મારો ઉતારો કલ્યાણ બાપાને ત્યાં, અમારા ગિરીશભાઈ, કલ્યાણ બાપા, એમનો આખો પરિવાર ખૂબ અમારી સેવા કરી છે, એમણે ખૂબ અમને સાચવા છે। એટલે અમારા બંને ઉતારા જ્યાં હતા આ બધાને પણ સાહેબ ભગવાન ખૂબ રાજી રાખે એવી ઠાકોરજીને પ્રાર્થના કરું છું। એમ લાગે હરદાસભાઈ કે જે પોથી યાત્રા કરીને અહીંયા મંડપમાં આવ્યા હોય, વિઠ્ઠલભાઈ એમ લાગે કે હજી આપણે પોથી યાત્રા પહેલા દિવસની કરીને અહીંયા મંડપમાં બેઠા છીએ। હજી તો સાહેબ એક કહેવત છે કે સુખના દિવસો ક્યાં વયા જાય ખબર ન પડે અને દુઃખના દિવસો જતા વાર બહુ લાગે છે। સુખના દિવસો કેમ પસાર થઈ ગયા ખબર ન રહી। કેટલા સમયથી એક સંકલ્પ હતો કથા કથા કથા, આજ કથા વિશ્રામ થઈ ગઈ, કથા પૂરી થઈ ગઈ। તમે 12 તારીખે જ્યારે કથાના મંડપમાં આવ્યા ને ત્યારે આ મંડપ પણ ખૂબ હસતો હતો। આજે એનો એ જ મંડપ સુમસાન થઈ ગયો, વાતાવરણ સ્તબ્ધ બની ગયું। કારણ આજે ઠાકોરજી અહીંથી વિદાય લે છે, એટલા માટે ભગવાન અહીંયાથી વિદાય લે છે। ભગવાનને પ્રાર્થના કરું પ્રભુ આ સાવલિયા પરિવારના પિતૃઓને તમારું નિજ ધામ દેજો। નાગજી બાપા અને કાશીબા સદૈવને માટે તમારું ભજન કરતા રહે એવી એને બળ અને શક્તિ પ્રેરણા આપજો। આ પરિવાર જેમ હરદાસભાઈએ કહ્યું હતું મને એમ કે અમે કામ ગમે તે કરીએ પણ આમાં નિર્ણય અમારા મોટા ભાઈ વિઠ્ઠલભાઈનો ચાલે, તો વિઠ્ઠલભાઈને સારા નિર્ણયો લેવા માટેની ભગવાન એમને શક્તિ આપે અને આ પરિવાર એની નેજા હેઠળ એના નેતૃત્વમાં પરિવાર ખૂબ સુખી રહે બાપ, એવા એને સાધુવાદ। મેં ગઈકાલે કહ્યું હતું કે વિદાયની વેળાઓ બહુ વસમી હોય છે।
પણ ભગવાનને એટલું કહું કે સાવલિયા પરિવારના આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ, ચાહે દીકરી હોય, ચાહે વહુ હોય, ચાહે કોઈ પરાયો હોય, પણ દુઃખી થઈને આવ્યો હોય ને, તો સાવલિયા પરિવારને એટલી બુદ્ધિ અને એટલી શક્તિ આપજો કે એના આંગણે આવેલો એક એક દુઃખી વ્યક્તિ સુખી થઈને જાય એવું એનું કાર્ય થઈ જાય જિંદગીભર. અંતરથી અંતર જોડાયું અને આજે છોડીને જવાનું. એટલે અંતમાં મારો એક નાનું વિદાય ગીત ગાય અને મારી વાણીને વિરામ આપું. કારણ કે આ તો માળો છે, મેળો છે, વિખાઈ જાય, શું વાર લાગે? મેળાને વિખાતા વાર ન લાગે. ચાહે જિંદગીનો હોય તો ભલે, ચાહે કોઈ પ્રસંગોનો હોય તો ભલે, ગમે તે મેળો હોય, એક દિવસ વિખાઈ જાય ને વિખાઈ જાય. કાલે ગિરીશભાઈ ગાડીમાં બેઠા હતા ને તો હરદાસભાઈ એમ કહેતા હતા કે દાદા તમે કાલે વયા જશો ને પછી 2 દી અમને નહીં ગમે, અમારા ઘરને નહીં ગમે 2 દિવસ. પણ આ તો ક્રમ છે. આજે ભેગા મળ્યા તો કાલે જુદા તો ફરી પાછા ભેગા થશું. અને ભેગા ક્યારે થશું કોને ખબર, મારો રામ જાણે. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું, કાલ સવારે શું થાય કોને ખબર છે. એટલા માટે બાપ, પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. કાળ તણિયા વિદાય સમજી ગીત ગોવિંદ ના ગાજો રે, ગીત ગોવિંદ ના ગાજો રે. કાળ તણિયા વિદાય સમજી ગીત ગોવિંદ ના ગાજો રે, ગીત ગોવિંદ ના ગાજો રે. તમ જવાથી
સુના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્યા મારા સુના રે, અંતર્યા મારા સુના રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્ય મારા સુના રે, અંતર્ય મારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે મસ્તી રુદન આ વેળાની, મસ્તી રુદન આ વેળાની. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. બાપ ભગવાન ભાગવતજીને પ્રાર્થના કરું, નાગજી બાપાના 6 દીકરાઓમાંથી 2 દીકરાઓની હાજરી નથી. સ્વર્ગસ્થ ભાનુભાઈ અને સ્વર્ગસ્થ રમેશભાઈ સાથે સ્વર્ગસ્થ દિનેશભાઈ, આ ત્રણેયના જીવને પ્રભુ તમારું ધામ મળે. કારણ કે પ્રસંગો ગમે તેટલા મોટા કરીએ, ગમે તેટલા નાના કરીએ, પણ આપણાઓની યાદો આવીને જ રહે. એટલે કહ્યું, યાદ તમારી આવશે, અંતર અમારા સુના રહે. દીકરીને ન સાસરે જવું ગમે. આપ સૌની પાસે 7 દિવસની કથા કરી. મેં હમણાં કહ્યું એમ આ વ્યાસપીઠ ક્ષમા માગવા માટે નથી, છતાં પણ આપને કહું, મેં 7 દિવસની કથામાં
મારા સ્વભાવથી પર, કોઈના વખાણ ન કરવા અને કોઈની આલોચના ન કરવી. છતાં પણ આપને કદાચ કોઈ પ્રસંગોના માધ્યમથી મેં ઉદાહરણ આપ્યું હોય અને આપને કોઈને લાગ્યું હોય તો આપનો જ એક પરિવારનો સભ્ય માની ક્ષમ્ય કરશો. સાથે સાથે આ બધા મને આપ સૌના માટે મેં ભગવાનને પ્રાર્થના કરી કે આપ સૌનું જીવન મંગળમય રહે. આપ સૌ ભગવાનના ભક્તિના માધ્યમથી ભગવાનની પ્રાપ્તિ કરો. તો આપ સૌ જો ભગવાનને પ્રાર્થના કરી શકતા હોય તો મારા માટે એટલી પ્રાર્થના કરજો કે હું જીવું ત્યાં સુધી આ સાવલિયા પરિવાર સાથે મારો સંબંધ રહે અને સાથે સાથે હું જીવું ત્યાં સુધી આ પંચ મહાભૂતનો શરીર પ્રાણ છોડે ત્યાં સુધી હું ભાગવતને ગાતો રહું એવું ભગવાન બળ આપે. આટલી પ્રાર્થના આપ સૌ મારા માટે કરશો. એટલી પ્રાર્થના સાથે મારા લખેલા શબ્દો પણ શબ્દોને વર્ણવતા પહેલાં કહું કે ભગવાન ભાગવતજીને ઠાકોરજીને લઈ અને હું આપની મધ્યમાંથી નીકળવાનો છું. આપ સૌ લોકો એકદમ શાંતિથી બેઠા રહેજો તો બધાને દર્શન થશે ભાગવતજીના અને ઠાકોરજીના બેવના. આપ કોઈ ધક્કામુક્કી ન કરશો. હવે માત્ર આરતી થશે અને આપણે નીકળીશું. એટલે ખાલી માત્ર સામે અરદાસભાઈના ઘર સુધી આપણે મંડપની બહાર સુધી આપણે બધા પોથીયાત્રામાં જોડાશું. એવા ભાવ સાથે મારી વાણીને વિરામ આપ્યો. સમયે મારા લખેલા 2 શબ્દો જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને આવજો કહેતા દિલ અચકાય છે. જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને તમને બધાને આવજો કહેતા મારું દિલ અચકાય છે. એ માતાઓ વડીલો હવે પછી મળીએ ન મળીએ કોને ખબર છે. એટલા માટે આપ સૌને પ્રણામ છેવટના કર્યા, પ્રણામ છેવટના કર્યા. એ જ ભાવ સાથે આપ સૌને મારા ભાવપૂર્વકના જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ, भारत माता की जय, हरिओम तत्सत. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.